હવે વાત કરીએ 20 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજની, જેની હાલત 6 મહિનામાં જ ખસ્તા થઈ ગઈ છે। જી હા, ગોધરા શહેરના ભૂરાવાવ અને બસ સ્ટેશનને જોડતા ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। લોકોના આક્ષેપ છે કે આ બ્રિજ જર્જરિત છે, છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં નથી આવતું, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। આ બિસ્માર માર્ગના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? મહત્વની વાત છે કે આ ઓવરબ્રિજને બન્યાને માત્ર 6 જ મહિના થયા છે, ત્યારે બ્રિજની નબળી કામગીરી થઈ હોવાનો અને ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે। વિસ્તારની અંદર નવું બ્રિજ બન્યું છે, એનું છેલ્લા 6 મહિના પહેલા જ ઉદ્ઘાટન થયું અને અત્યારે એટલા મોટા ખાડા પડી ગયા છે। એક જ વરસાદની અંદર એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બસ સ્ટેન્ડથી માંડીને લાલબાગ ટેકરી સુધી એટલા બધા ખાડા છે કે વાહન ચાલકોને બહુ મોટી તકલીફ થઈ રહી છે અને કેટલા વાહન ચાલકો ત્યાં પડી ગયા છે। એટલે પડવાથી લોકોને નુકસાન થાય છે, લોકોને શારીરિક નુકસાન થાય છે, લોકોને ગાડીઓનું નુકસાન થાય છે। તો વહીવટદાર અધિકારીઓનું મારું કહેવું છે તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ કરાવે। 6 મહિના પહેલા બ્રિજ બનાવેલો છે, એની પરિસ્થિતિ આજે બિલકુલ ખરાબ થઈ ગઈ છે। આખા બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ના પૂછો વાત। અને એમ્બ્યુલન્સ જે અહીંયાથી વારંવાર અવરજવર કરે છે, ગોધરા શહેરનો આ મુખ્ય માર્ગ છે, અને બીમાર માણસ હોય કે મણકાનો પ્રોબ્લેમ હોય એવા માણસોથી તો આ રોડ ઉપર નીકળાય એવી પરિસ્થિતિ જ નથી। એટલે આપણા ગુજરાત રાજ્યના મંત્રી જે છે કુબેરભાઈ ડિંડોર, એમને એમની એક સભામાં એવું કહ્યું હતું કે પબ્લિકે ખાડા પૂરવા જોઈએ। એટલે મને એવું લાગે છે કે હવે ગોધરા શહેરની પબ્લિકે બહાર આવવું પડશે અને આપણે જાતે આ બધા ખાડા પૂરવા પડશે। મુખ્ય મથક ગોધરાના અનેક રસ્તાની સ્થિતિ દયનીય બની છે। આક્ષેપ છે કે સ્થાનિક આગેવાનોએ પણ અનેક રજૂઆતો કરી, છતાં સમસ્યાનો કોઈ નિકાલ નથી આવ્યો। નવીન ઓવરબ્રિજ પરના માર્ગોના સમારકામ માટે નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ અને પશ્ચિમ રેલવે રતલામ વિભાગ સમારકામ માટેની જવાબદારી એકબીજા ઉપર થોપી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર આચરીને હલકી ગુણવત્તાનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તૂટેલા માર્ગનું સમારકામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે। લોકોને હાલાકી ના થાય અને પ્રશાસનને કહેવાનું કે અમારો રોજ અહીંથી અવરજવર થતી હોય છે। સરકાર જ્યારે હેલ્મેટ કાં તો લાયસન્સ નથી હોતી ત્યારે લોકોને રોકે છે, ચલણ ફાડે છે, જ્યારે આના વિશે પ્રશાસન અને સરકાર શું કહેશે? બરાબર છે, ચોમાસાનો દિવસ છે, અવિરત વરસાદ વરસી રહ્યો છે, માન લો કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ? પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના બે ભાગને જોડતો રેલવે ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી શરૂ કરવામાં આવ્યો હતો અને આજે નવો બ્રિજ રૂપિયા 20 કરોડના ખર્ચે 6 મહિના પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેની હાલની સ્થિતિ આ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે તમામ જે બ્રિજ ઉપરનો માર્ગ છે તેની અંદર ખાડા જ પડી જવા પામ્યા છે। માર્ગ ક્યાંય જોવાતો નથી, માત્ર ને માત્ર ખાડાઓનું સામ્રાજ્ય છે આ બ્રિજના તમામ માર્ગ ઉપર। અને આ જે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મૂળ વાત એ છે કે 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ માત્ર 6 મહિના જ ની અંદર આ પ્રકારની સ્થિતિમાં આવી ગયો છે। ત્યારે અનેક વખતની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા, જવાબદારો દ્વારા આ બ્રિજનો જે માર્ગ છે તેનું સમારકામ કરવામાં નથી આવી રહ્યું, જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ બ્રિજના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને જેને લઈને જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આ જે જવાબદારો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજનું જે માર્ગ છે તેનું સમારકામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નિકુંજ પટેલ, TV9, પંચમહાલ।